મેયરની ચૂંટણીમાં કઈ રીતના ગેરરીતિ થઈ હતી તે આમ આદમી પાર્ટી દ્વારા નાટકની મદદથી જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યું। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિ સામે આવી છે। સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં લોકશાહીની હત્યા થઈ હોવાનું જણાવ્યું। સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે ન્યાય કરવામાં હાઈકોર્ટ નિષ્ફળ નીવડી। જાણી જોઈને મત રદ કરાયાનો આક્ષેપ અરજદારના વકીલ દ્વારા કરાયા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડ્યા હતા। તેમના મેયર પદના ઉમેદવારને 20 અને ભાજપને 16 મત મળ્યા। ચૂંટણી અધિકારીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 8 મત રદ કરીને ભાજપને વિજેતા જાહેર કર્યો હતો। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનું સંપૂર્ણ નાટક રજૂ કરી કઈ રીતે ગેરરીતિ થઈ તે જનતા સમક્ષ દર્શાવવામાં આવ્યું। આ નાટક કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રમુખ લોકસભા પ્રભારી વિરેન રામી વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચંડીગઢમાં જે મેયરના ઇલેક્શનમાં ભાજપ દ્વારા ધાંધલી કરવામાં આવી હતી તેને લઈ અને લોકો સમક્ષ અમે એક નાટ્ય ભજવી અને આખા ભારતની અંદર જે ભાજપ લોકશાહીનું હનન કરી રહી છે તે દર્શાવવા માટે આપની સમક્ષ એક નાટક કરી અને મૂકવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા દ્વારા અમે સત્ય હકીકતો જણાવવા માગીએ છીએ કે ચંડીગઢની અંદર મેયરના ઇલેક્શનમાં 20 વોટ આમ આદમી પાર્ટીને મળ્યા અને ભાજપને 16 વોટ મળ્યા। તેને લઈ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા સીધા 8 વોટમાં ચેડા કરી અને 8 વોટ કેન્સલ કરવામાં આવ્યા। તે હિસાબે 12 વોટ આમ આદમી પાર્ટીને અને 16 વોટ ભાજપને અને ભાજપનો મેયર બનાવી દેવામાં આવ્યો। પણ સારી હકીકત આજે ત્યાંના કેમેરામાં કેદ હતી અને એ બધું જ દેખાઈ આવે છે કે ભાજપ સરકાર કેટલી હલકી રાજનીતિ કરી રહી છે। આજે લોકશાહીનું હનન કરી અને આ રીતે લોકોને ગેરમાર્ગે દોરી અને નવા નુસ્ખા બતાવી અને એ બતાવવા માગે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી બિલકુલ સદૈવ અને ઈમાનદાર પાર્ટી છે, પણ સત્ય હકીકત અમે જે બતાવી છે તે દરેક જગ્યાએ દેખાઈ આવે છે અને આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે તેને લઈ આજે નાટકમાં મેં સ્પષ્ટ બતાવી દીધું છે અને લોકોને આ જોવાની અને હકીકત જાણવાની જરૂર છે કે કઈ રીતે ધાંધલી કરી અને ભાજપ સરકાર પોતાની હકીકતો જણાવતા અટકાવી રહી છે। આજે ઈવીએમ જેની પર લોકોને પહેલેથી જ વિશ્વાસ ન હતો, આજે બેલેટ પેપર સાથે બી પ્રિસાઇડિંગ ઓફિસરને દબાણ કરી અને ભાજપે જે કર્યું છે તે જોતાં લોકોને હવે ઇલેક્શન પર જ વિશ્વાસ નહીં રહે તેવા કૃત્યો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ચંદીગઢના મેયરના ચુનાવની અંદર જે રીતે ચૂંટણી કમિશનરનો અને પ્રિસાઇડિંગ ઓફિસરનો ખોટો ઉપયોગ કરી ખોટા મત બતાવી અને ભારતીય જનતા પાર્ટીના મેયરને જે રીતે જાહેર કરવામાં આવ્યો હતો એનું આજે નાટ્યાત્મક સ્વરૂપ રૂપે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા એનું રિહર્સલ બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ ભારતીય જનતા પાર્ટી ચુનાવમાં નથી જીતી શકતી, ત્યારે વિપક્ષને અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેવી રીતે મતનો દુરુપયોગ કરે છે એ સ્પષ્ટપણે આજે દેખાઈ રહ્યું છે। જે સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયું છે અને એ સ્પષ્ટ બતાવે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં નથી હોતી ત્યારે એ ઈડીનો ઉપયોગ કરે છે અથવા તો ચૂંટણી કમિશનર અથવા તો ચૂંટણીના જે અધિકારીઓ છે એનો ખોટો ઉપયોગ કરે છે। આજે બહુ જ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે રીતે કૃત્ય થયું છે ચંદીગઢની અંદર એમાં લોકશાહીની હત્યા થઈ હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે અને એટલા માટે જ લોકોને જન સુધી પહોંચી શકે એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીનો કાળું કૃત્ય બતાવવા માટે આજે એક નાટ્ય સ્વરૂપે આજે રજૂ કર્યું હતું।